યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને ધોરણ 8નું ગુજરાતી વિષયમાં ચેપ્ટર 10 અઢિયાના એનો પાર્ટ 1 છે એ આપણે જોયો। હવે આપણે પાર્ટ 2 કે જેમાં આપણે આગળનો પાર્ટ સમજીશું। પાઠનું નામ છે અઢિયાના, એમના લેખકનું નામ છે સ્વામી સચ્ચિદાનંદ। સ્વામી સચ્ચિદાનંદનો જન્મ મુજપુર ગામમાં થયો હતો। પાઠમાં જોઈએ, પાર્ટ 1માં આપણે કેટલે સુધી જોયું તો કે જ્યારે આપણા સ્વામી સચ્ચિદાનંદ નાના હતા, બાલ્યકાળમાં એમણે સંસ્કૃતના શ્લોકો, રુદ્રી એ બધાનું અધ્યયન કરેલું, પણ હવે એને જો લોકોને ધર્મનો પ્રસાર કરવો હોય, લોકોને સાચું જ્ઞાન આપવું હોય તો એમને એવું થયું કે મારે હજી થોડું સંસ્કૃતનું વ્યાકરણ શીખવું જરૂરી છે। હું થોડું સંસ્કૃતનું વ્યાકરણ સારી રીતે સમજી શકું તો હું લોકોને વ્યવસ્થિત રીતના સંસ્કૃતના શ્લોકોનું જ્ઞાન આપી શકું। એટલા માટે એમણે આગળ ભણવાનો વિચાર કર્યો। જ્યારે એમણે આગળ ભણવાનો વિચાર કર્યો ત્યારે એની 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી। એટલે એમને એમ લાગતું હતું કે હવે તો મારી ભણવા માટેની ઉંમર મોટી થઈ ગઈ છે। છતાં પણ જ્યારે સુરપુરા ગામના મહિના દિવસ એ રહ્યા ત્યાં એણે મનમાં નક્કી કરી લીધું કે ભાઈ ના, મારે હવે આગળ સંસ્કૃતનું વ્યાકરણ ભણવું જ છે, અને એ ભણવા માટે પોતે મથુરા વૃંદાવન જવા માટેનો એનો વિચાર નક્કી કર્યો। જ્યારે એ લોકો મથુરા વૃંદાવન જવા માટે લેખકે નક્કી કર્યું ત્યારે આખા ગામના બધા જ લોકો અશ્રુભીની આંખે એમને વિદાય આપવા માટે સ્ટેશને પહોંચી ગયા હતા। લોકોએ તેમને 30 રૂપિયા સ્વામી સચ્ચિદાનંદને આપ્યા, કારણ કે એમને એમ કહ્યું કે તમને આગળ ભણવામાં રહેવા માટે આ બધા પૈસા છે તમને કામમાં આવશે। પણ આપણા સ્વામીજીને કયો નિયમ હતો? એમને એવો નિયમ હતો કે હું મારા જીવનમાં ક્યારેય પણ પૈસાનો સ્પર્શ કરીશ નહીં, કારણ કે જે સંન્યાસી લોકો હોય છે, સાધુ લોકો હોય છે, એણે ભૌતિક બધી જ બાબતોનો ત્યાગ કર્યો હોય છે। ઘણા બધા એવા સંન્યાસી લોકો હોય છે કે જેણે પૈસા નહીં અડવાનો સ્પર્શ કર્યો હોય છે। એમાંના આપણા એક સ્વામી સચ્ચિદાનંદ, એમણે પણ પૈસાનો સ્પર્શ નહીં કરવાનો પોતાના જીવનમાં નિયમ લીધો હતો। પણ હવે એને એમ થયું કે મારે આગળ ભણવું છે તો રહેવા માટે, ત્યાં ભણવાના અભ્યાસ માટે, પુસ્તકો ખરીદવા માટે મારે પૈસાની જરૂર તો પડશે। એટલા માટે થઈ અને પોતે પોતાનો સંકલ્પ છે, પોતાનો નિયમ છે એ તોડે છે અને ત્યાંથી પૈસાને અડવાની શરૂઆત કરે છે। ત્યાં સુધી આપણે થયું હતું। હવે આપણે આગળ જોઈએ પાર્ટ 2માં। અજમેર રોકાઈને હું મથુરા આવ્યો, હું ઉતર્યો હતો તેની સામે જ જમનાજીનો ભરપૂર પ્રવાહ। લેખક કહે છે કે હું અજમેર રોકાઈ અને વૃંદાવન મથુરા પહોંચી ગયો। મથુરા જ્યાં સ્ટેશને ઉતર્યો ને ત્યાં સામે જ જમનાજીનો ભરપૂર પ્રવાહ, એટલે કે યમુના નદી છે એ ભરપૂર માત્રામાં વહી રહી છે। હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો। આગંતુક એટલે આવનારા। લેખક એમ કહે છે કે હું ત્યાં બેઠો બેઠો આવનારા જે શ્રદ્ધાળુ લોકો છે, જે બહુ જ દૂર દૂરથી અહીંયા યાત્રા માટે આવે છે યમુના નદીમાં નાહવાનું, એના યમુના પાન કરવાનું, તો લોકો ખૂબ શ્રદ્ધા સાથે આવે છે અહીંયા। તેઓ જમનાજીને ખૂબ પૂજ્ય માનતા। શ્રદ્ધાળુ લોકો જે દૂર દૂરથી આવે છે એ જમનાજીને ખૂબ પૂજ્ય માને છે। પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા। લેખક કહે છે કે પૂજ્ય માને છે ખરા, પણ એને સ્વચ્છતા રાખતા નથી। આસપાસ ક્યાંય પણ તમને સ્વચ્છતા જોવા ન મળે, ગંદકીનો તો પાર નહીં। લોકો બોલતા ખરા, જમના મૈયા કી કૃપા છે, લોકો એવું બોલતા। જે લોકો ત્યાં શ્રદ્ધાળુ લોકો આવે યમુનાજી પાસે, યમુના નદીના કિનારે, તો ત્યારે એ લોકો એવું બોલતા, જમના મૈયા કી કૃપા છે। એટલે લેખક એમ કે મનમાં પ્રશ્ન થતો કે આ જલ પ્રવાહ છે એ પણ કૃપા કરતો હશે, એ પણ દયા કરતો હશે કોઈ ઉપર, આ લોકો બોલે છે તો? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી। બહુ સરસ કહે છે આપણા સ્વામીજી। પ્રકૃતિ પૂજનમાં લોકો અટવાયેલા છે। તમને ખબર છે કે આપણા ભારતીય સંસ્કૃતિ એવી છે કે નદી, પહાડ, પર્વત, સૂર્ય બધા જ પ્રકૃતિની પૂજ માનવામાં, પ્રકૃતિની પૂજન આપણે ખૂબ થાય છે ભારતમાં। આપણી સંસ્કૃતિ છે દરેક વસ્તુનું પૂજન કરવાની। પણ અહીંયા લેખક શું કહે છે કે પ્રકૃતિ પૂજનમાં માણસો અટવાયેલા છે, પણ એને એક બ્રહ્મનિષ્ઠા નથી થતી। એક બ્રહ્મનિષ્ઠા નથી થતી મતલબ પરમેશ્વર એક જ છે એવું એ લોકો સમજવામાં, એક જ પરમેશ્વરમાં નિષ્ઠા રાખવામાં એ લોકો સમજતા નથી, અને દરેક જગ્યાએ
પૂજન વિધિ કરે છે. એક બ્રહ્મનિષ્ઠા નથી થતી અને પ્રકૃતિ સૌંદર્યની પ્રતીતિ એમને થતી નથી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘૂંઘાટ અને ધક્કામુક્કી કરી અને નીકળ બહાર. લોકો શું વિચારે છે? જમના મૈયા કી કૃપા સે બોલે છે, એના મનમાં ખૂબ શ્રદ્ધા છે. પણ કેવી શ્રદ્ધા? તો કે આચમન કરી લીધું, પછી ડૂબકી મારી લીધી નદીમાં, ઘોંઘાટ કરી, ધક્કામુક્કી કરી અને નીકળી ગયા બહાર. આ થઈ ગઈ આપણી ધાર્મિકતા. ચારે તરફ ગંદકી જ ગંદકી થઈ ગઈ ધાર્મિકતા. કરી લીધું કલ્યાણ. લોકો કલ્યાણ પોતાનો જીવનનું કલ્યાણ થાય એ માટે ગંગા અને યમુના નદી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ખૂબ પવિત્ર માનવામાં આવે છે. 12 માસ વહેતી નદીઓ છે અને ખૂબ પવિત્ર એવી આપણા સંસ્કૃતિ પ્રમાણે માનવામાં આવે છે ગંગા યમુના નદી. તો અહીંયા લોકો આવે છે, ખૂબ શ્રદ્ધા સાથે આવે છે. પોતે પોતાના પાપ ધોવા માટે આવે છે. એમ કહે છે કે ડૂબકી મારવાથી પાપ ધોવાઈ જાય. પણ એ બધું તો બરાબર શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધાને કેવી રીતે આ લોકો પોતે શ્રદ્ધા માને છે પણ ક્યાંય ચોખ્ખાઈ નથી. ગંદકી. ડૂબકી મારી લીધી, ધક્કામુક્કી કરી લીધી, ઘૂંઘાટ કરી લીધો, બસ આપણે ધાર્મિકતા થઈ ગઈ. તો એવું નથી. લેખક એવું એ સરસ ચોટદાર વાક્ય મૂકે છે કે આ તમે ધાર્મિકતા તમારા મનથી એમ માનો છો કે મેં ધાર્મિકતાનું કાર્ય કર્યું, પણ ખરેખર આને ધાર્મિકતા ન કહી શકાય. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. લેખક થોડા સમય મથુરામાં રહી અને પછી વૃંદાવન જવા માટે નીકળે છે. એ જે ગાડીમાં બેસીને નીકળે છે એમાં રસ્તામાં જ એને એક સરસ મજાનો મોટો આશ્રમ એ જુએ છે. નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખાયેલું હતું. એમાં લખેલું હતું શ્રોતમુનિ આશ્રમ. લેખક મથુરાથી વૃંદાવન જવા નીકળે છે. ગાડીમાં બેઠા બેઠા એક આશ્રમને જુએ છે. એ આશ્રમનું નામ હતું શ્રોતમુનિ આશ્રમ. મેં મનમાં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આશ્રમમાં રહેવા ભણવા માટે હું જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે, મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે. આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું કે હમારે પંડિતજી આપકો પઢને દેંગે લેકિન रहने की जगह नहीं है. મેં પૂછ્યું કે તો પછી બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું. હવે લેખકને પોતે જે ગાડીમાં બેઠા હતા મથુરાથી વૃંદાવન જવા માટે એમાં એક મોટો આશ્રમ દેખાણો. એ આશ્રમનું નામ હતું શ્રોતમુનિ આશ્રમ. લેખકે મનમાં જ નક્કી કરી લીધું કે હું સ્ટેશને ઉતરી અને તરત જ પહેલાં હું આશ્રમમાં જઈશ અને ત્યાં હું રહેવા ભણવા માટેનું પૂછી લઈશ. નિયમ પ્રમાણે પોતે સ્ટેશને ઉતરે છે અને તરત જ પહેલાં શ્રોતમુનિ આશ્રમમાં જાય છે. ત્યાંના જે વ્યવસ્થાપક હોય છે એ એમને કહે છે કે મને અહીંયા રહેવા અને ભણવાની વ્યવસ્થા મળી શકશે. આપણા લેખક કહે છે કે મને અહીંયા રહેવા અને ભણવા માટેની વ્યવસ્થા થઈ શકશે. ત્યારે એ આશ્રમના એટલે કે શ્રોતમુનિ આશ્રમના જે વ્યવસ્થાપક હતા એણે એમ કીધું કે હમારે પંડિતજી આપકો પઢને દેંગે, એટલે કે અહીંયા તમને ભણવા માટેની વ્યવસ્થા થઈ શકશે, લેકિન રહને કી જગહ નહીં હે, મતલબ રહેવા માટેની જગ્યા તમને અહીંયા થઈ શકશે નહીં. કયા આશ્રમમાં? શ્રોતમુનિ આશ્રમમાં. શ્રોતમુનિ આશ્રમમાં લેખકને ભણવા માટેની વ્યવસ્થા થઈ શકશે પણ રહેવા માટે એમને બીજી કોઈ જગ્યાએ જવું પડશે. તો સ્વામીજી એમને પૂછે છે વ્યવસ્થાપકને, તો બીજી કોઈ જગ્યા બતાવો મને કે જ્યાં હું રહી શકું. તો એમણે એક દૂર પરમહંસ આશ્રમનું એડ્રેસ આપ્યું. એ એડ્રેસ પ્રમાણે એ પરમહંસ આશ્રમમાં જવા માટે લેખક તૈયાર થાય છે. અને પછી પહેલાં વ્યવસ્થાપકે સાથે સાથે એમ પણ કીધું કે કાલે તમે ભણવા જ્યારે આવો અહીંયા આશ્રમમાં ત્યારે તમારી સાથે લઘુ કૌમુદી નામનું એક પુસ્તક સાથે લઈ અને પછી જ ભણવા માટે આવજો. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમોને જોતાં જોતાં હું બહાર નીકળ્યો. આ શ્રોતમુનિ આશ્રમની વાત કરે છે. શ્રોતમુનિ આશ્રમ ખૂબ વિશાળ હતો. બંધ પડેલા લગભગ 50 રૂમ લેખક જુએ છે અને જોતાં જોતાં ત્યાંથી એ બહાર નીકળે છે. પરમહંસ આશ્રમ જતાં પહેલાં લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. હવે પરમહંસ આશ્રમ થોડો દૂર હતો. ત્યાં લેખક જાય એ પહેલાં એમણે શું વિચાર્યું કે ચાલ રસ્તામાંથી હું પહેલાં લઘુ કૌમુદી પુસ્તક ખરીદતો જ જાઉં એટલે બીજી વખત ફરીને ધક્કો ના થાય. તો ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ તેનું મૂલ્ય
10.5 આના એટલે કે લગભગ 65 પૈસા જેવું હતું. મારી પાસે માત્ર 8 આના બચ્યા હતા. બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થયો. પુસ્તક પાછું આપ્યું. સંસ્કૃત ભણવાની તીવ્રતા લાવેલી હતી. હવે શું કરવું? લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો. હવે લેખક લઘુકૌમુદી પુસ્તક ખરીદવા માટે બજારમાં જાય છે. હવે ગીતા પ્રેસ ગોરખપુર નામની જગ્યાએ એ દુકાનમાં બહુ જ સસ્તા અને સારા પુસ્તકો મળે છે એવું લેખકે સાંભળેલું હતું. આમે તમે લગભગ જોશો, તમારા ઘરમાં પણ જો ધાર્મિક પુસ્તકો કોઈ હશે ને તો લગભગ એમાં પાછળ લખ્યું હશે ગીતા પ્રેસ ગોરખપુર. આ બહુ સંસ્કૃત માટે ખૂબ મોટી એવી દુકાન છે ને ત્યાં સંસ્કૃત માટેનું તમે કોઈ પણ પુસ્તક માંગો એ તમને આરામથી મળી જાય. હવે લેખકે એ ગીતા પ્રેસ ગોરખપુર નામની દુકાને જઈ અને માંગ્યું કે લઘુકૌમુદી પુસ્તક મને આપશો. એ લોકોએ બતાવ્યું. એમાં લેખકે જોયું તો 10.5 આના લખ્યા હતા. 10.5 આના એટલે લગભગ કેટલા પૈસા થયા? 65 પૈસા. હવે લેખક પાસે માત્ર કેટલા પૈસા હતા? કેટલા આના હતા? લેખક પાસે 8 આના જ હતા. પુસ્તકની કિંમત કેટલી છે? 10.5 આના. લેખક પાસે કેટલા છે? 8 આના. હવે કેટલા ઘટે છે લેખક પાસે? ગુડ, 2.5 આના. લેખક પાસે કેટલા ઘટે છે? 2.5 આના એટલે કે આજના 15 પૈસા બરાબર. તો હવે એ 2.5 આના કોની પાસેથી માંગવા? કોણ આપશે? લેખક નિરાશ થાય છે. પુસ્તક પાછું મૂકી દે છે. પણ સંસ્કૃત ભણવાની ઈચ્છા ખૂબ જ છે, તીવ્રતા લાવેલી છે કે મારે સંસ્કૃત શીખવું તો છે જ. 2.5 આનાનો ગમે તેમ કરીને હું ઉપાય કરીશ, ગમે ત્યાંથી લઈ આવીશ, પણ મારે સંસ્કૃત ભણવું તો છે જ. હવે શું કરવું? લગભગ 1.5 માઇલ જેટલું ચાલી અને લેખક પરમહંસ આશ્રમે પહોંચે છે. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા. પરમહંસ આશ્રમ એટલે કેવું છે? ત્યાં કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. જેને ક્યાંય કોઈ જગ્યા ન મળે ને રહેવા માટેની, એ પરમહંસ આશ્રમમાં રહેવા માટે જાય. એને ત્યાં માત્ર ઉતરવાની જગ્યા મળે. પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. પાણી પણ પરમહંસ આશ્રમમાં બીજી કોઈ સગવડતા નહોતી. કૂવામાંથી તમારા માટે પીવા માટે પાણી તમારે જાતે ભરવાનું અને જાતે તમે ભરી અને તમારી જગ્યાએ તમે જ્યાં રહ્યો છો ત્યાં લઈ જઈ શકો. અન્નક્ષેત્રમાં ભોજન કરો અથવા તો ભૂખ્યા રહો. પરમહંસ આશ્રમમાં પાણી માટે કૂવો અને અન્નક્ષેત્ર ચાલુ છે. જો તમને ત્યાંનું જમવાનું ભાવે અને જમો તો ઠીક છે, નહીંતર પછી ભૂખ્યા રહેવાનો વારો આવે. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીવો. અહીંયા માત્ર કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી પરમહંસ આશ્રમમાં. પાથરવાનું પણ પોતાનું જો લઈને આવ્યા હોય તો પોતાનું પાથરણું પાથરી અને સૂવો અને કૂવાનું પાણી પીવો. માત્ર એક લંગોટ લગાવીને જ રહેતા સ્વામી બીરગિરીજી તેનું સંચાલન કરતા હતા. પરમહંસ આશ્રમનું સંચાલન કોણ કરતા હતા? તો કે સ્વામી બીરગિરીજી. માત્ર એક જ લંગોટ પહેરેલ સ્વામી બીરગિરીજી છે એ આ પરમહંસ આશ્રમનું સંચાલન કરતા. માણસ બહુ જ સારા, ભલા અને સમજુ. પરમહંસ આશ્રમના સ્વામી બીરગિરીજી છે એના વિશે લેખક લખે છે કે માણસ બહુ જ સારા હતા, ભલા હતા, સમજુ હતા. મને થોડી પૂછપરછ કરી અને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. લેખક કહે છે કે મને થોડીક પૂછપરછ કરી અને પછી એક ખુલ્લી રવેશીમાં, રવેશી મતલબ પડાળી તમે કહી શકો, બરાબર, એમાં રહેવા માટેની જગ્યા એમને આપી દીધી. રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. હવે ખુલ્લી જગ્યામાં રહેવા માટેનું લેખકને જગ્યા મળી. પોતાનું જ આસન પાથરી અને પોતે બેઠા. રસોડું તો હતું જ નહીં એટલે જમવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો. પોતે પોતાનું પાથરણું પાથરી અને બેઠા અને પોતે ચિંતામાં પડી જાય છે કે હવે મારે કરવું શું? રહેવા માટેની આટલી બધી અવ્યવસ્થા છે, ભણવા માટે પુસ્તકની અવ્યવસ્થા છે, પૈસા છે નહીં પાસે, ખૂબ ચિંતા છે. લેખક કહે છે હવે હું કરું તો શું કરું? આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે, પણ લઘુકૌમુદી વિના કેમ ભણાશે? 2.5 આના લાવવા ક્યાંથી? લેખકના મૂંઝવણ છે, મનમાં પ્રશ્નો ચાલુ છે કે આવતીકાલથી જ ભણવાનું શરૂ કરવાનું છે અને લઘુકૌમુદી વિના તો ભણવા જઈ નહીં શકાય, કારણ કે ત્યાંના વ્યવસ્થાપકે કહ્યું હતું કે આવતીકાલે ભણવા આવો એટલે લઘુકૌમુદી પુસ્તક સાથે લઈને આવજો. પણ હવે એ 2.5 આના લાવવા ક્યાંથી જે ઘટે છે પુસ્તક ખરીદવા માટે?
વાતાવરણ અજાણ્યું હતું, કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી, એ જગ્યા પણ અજાણી હતી. કોણ એમનો વિશ્વાસ કરે સ્વામીજીનો કે મને અઢિયાના આપશો? કોણ વિશ્વાસ કરે? એટલે લેખક એમ કહે છે કે મારે કોની સાથે વાત કરવી, કોને કહું કે મને મારા ઉપર વિશ્વાસ મૂકો અને મને અઢિયાના આપો? શું કરવું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો. લેખકને એમ થયું કે શું કરવું, કોઈ પ્રશ્ન નથી મગજમાં આવતો કે હું આ અઢિયાના મેળવું તો ક્યાંથી મેળવું. લાંબો સમય વિચાર કર્યા પછી એમને એક મગજમાં ચમકારો થયો, વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો અઢિયાના માંગ, કોઈ તે જરૂર તને આપી દેશે. મનમાં એક પ્રેરણા આપી કોઈ કે અંદરથી એના મનમાં એને એવો પ્રશ્ન થયો કે ભાઈ વૃંદાવન છે ત્યાં મુખ્ય મંદિર બિહારીજીનું છે, એ મંદિરે દર્શન કરવા અનેક લોકો આવતા હોય છે, અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. એમાં જો કોઈ તને સારો માણસ દેખાય, કોઈ સજ્જન માણસ દેખાય તો તું એની પાસેથી પૈસા માંગી લેજે, એ તને જરૂર આપશે. બીરગીરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા. હવે વૃંદાવનથી આ પરમહંસ આશ્રમ ખૂબ દૂર હતો. વળી પાછા લેખક પરમહંસ આશ્રમના જે વ્યવસ્થાપક છે બીરગીરીજી, એમને કહી અને ફરી પાછા વૃંદાવન જવા માટે નીકળે છે. સામે રસ્તામાં પરમહંસ આશ્રમથી લઈ અને વૃંદાવન પહોંચતા બિહારીજીના મંદિર સુધી પહોંચતા રસ્તામાં અનેક વ્યક્તિઓ આવે છે. આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા સાથે અને લાલચભરી દ્રષ્ટિથી જોતો. લેખક કહે છે કે હું લાલચભરી દ્રષ્ટિની સાથે હું બધાની સામે જોતો. કદાચ આ માણસ મને પૈસા આપી દેશે, કદાચ આ માણસ મને પૈસા આપી દેશે, આ મને અઢિયાના આપશે, પણ મારી માંગવાની હિંમત ન ચાલી, મારી માંગવાની બિલકુલ હિંમત ન થઈ. હું માંગી ન શક્યો કોઈ પાસેથી. મને એમ થયું ખરા કે આની પાસેથી માંગું, હું આની પાસેથી માંગું, પણ કોઈ જ પાસે માંગવાની ઈચ્છા થઈ નહીં. પછી થયું કે કદાચ મારું અપમાન થશે તો, મારું અપમાન આ લોકો કરશે તો, એમ વિચારી અને લેખક કોઈ પાસેથી કશું માંગતા નથી. માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ને ત્યારે તેનું તેજ, એની ખુમારી, એનું વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે. તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. લેખક શું વિચારે છે કે યાચના વૃત્તિ મતલબ માગવું. કોઈ પાસેથી જ્યારે કોઈ માણસને માંગવું હોય છે ને ત્યારે માણસ સાવ ઢીલો ઢસ થઈ જાય છે. કોઈ પણ માણસ હોય, કોઈને પોતાના જીવનમાં હાથ લંબાવવો કોઈની પાસે ક્યારેય ગમતો હોતો નથી. એની કોઈ નબળાઈ હોય, એને કોઈ ક્યારેય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે જ કોઈ માણસ માંગે છે હાથ ઊંચો કરીને. બાકી જીવનમાં કોઈને ક્યારેય કોઈ પાસે માંગવું એ ગમતું હોતું નથી. એવો લેખકને અહીંયા અનુભવ થાય છે. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય લોકો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા પણ કોઈની પાસે અઢિયાના માંગી શક્યો નહીં. લેખક કહે છે કે આ 1.5 માઇલના રસ્તામાં મને કેટલાય લોકો સામે મળ્યા, પણ હું બધાની સામે જોઉં, એ લોકો મારી સામું જોવે, પણ હું કોઈની પાસે અઢિયાના માંગી શક્યો નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું અઢિયાના માંગી શકીશ નહીં. બિહારીજીનું મંદિર એકદમ નજીક આવી ગયું. લેખકે મનમાં એવું થઈ ગયું કે મને લાગતું નથી કે હું કોઈ વ્યક્તિ પાસે અઢિયાના માંગી શકું. હવે હું શું કરીશ? અને પુસ્તક વિના તો ભણી નહીં શકાય. નિરાશા વધી ગઈ. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. લેખકની નિરાશા વધી ગઈ. મંદિર આવી ગયું છે નજીક, હું કોની પાસે પૈસા માંગું? કોઈ પાસે પૈસા માંગવાની મારી ઈચ્છા નથી થતી. હવે એવામાં લેખકની નજર રોડની સામે પાર બેસેલા ફળ વેચતા એક માણસ ઉપર પડે છે. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. લેખકને કોઈક અંદરથી એવી પ્રેરણા થઈ કે તું એની પાસે જા. લેખક એની પાસે જાય છે અને ત્યાં એ બંને વચ્ચેની વાતચીત થાય છે. મારી હથેળીમાં રાખેલા 8 આના મેં તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે. 2.5 આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે હું તમને પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. લેખક પહેલાં ફળવાળા પાસે જઈ પોતાની પાસે હાથમાં જે 8 આના હતા એ પોતાનો હાથ ખુલ્લો રાખી અને ફળવાળાને બતાવે છે. અને ફળવાળાને કહે છે કે ભાઈ જો મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, ખરીદવું છે, હું અહીંયા ભણવા માટે આવ્યો છું, મારે સંસ્કૃત પુસ્તક ખરીદવું છે, એના 10.5 આના છે, મારી પાસે માત્ર 8 આના જ છે, મને 2.5 આના ખૂટે છે, 2.5 આના મારી પાસે નથી. જો તું મને 2.5 આના આપીશ તો હું તને મને જ્યારે 2.5 આના મળશે ત્યારે હું તને કરી દઈશ, એટલે કે પાછા આપી દઈશ. પણ છેલ્લે એવું વાક્ય પણ બોલે છે, પણ જો મને નહીં મળે 2.5 આના તો હું તને પાછા આપીશ નહીં. તારે આપવા હોય તો તું મને આપ મારા ઉપર વિશ્વાસ કરીને, અને ન આપવા હોય તો તારી મરજી.
કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ 2 આના આપી દીધા. હવે કોણે આપી દીધા 2 આના? પેલા ફળવાળા માણસે. કોને આપી દીધા? તો કે લેખકને, સ્વામી સચ્ચિદાનંદને. કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના પેલા ફળવાળા માણસે 2 આના લેખકને આપી દીધા. હવે લેખકના તો આનંદનો પાર ન હતો. મને થયું નરસિંહ મહેતાની ઊંડી જેમ ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે અને નરસિંહ મહેતાને જે આનંદ થયો હશે એવો આનંદ આજે આપણા સ્વામી સચ્ચિદાનંદને થયો છે, આપણા લેખકને થયો છે. ઝડપથી હું તો પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. ઝડપથી જેવા 2 આના મળ્યા એવો કોઈ પણ પ્રકારનો એમની સાથે વાતચીત કરવાનો ન ટાઈમ હતો અને પોતે 2 આના લઈ અને ફટાફટ પેલી ગીતા પ્રેસ ગોરખપુર દુકાને જવા દોડી જાય છે. ત્યાં જાય છે, ત્યાં દુકાન બંધ થઈ જવાનો સમય આવી ગયો હતો. દુકાન બંધ જ કરતા હતા. દુકાનદારે તરત જ એમને પુસ્તક આપ્યું, જાણે કે મને સ્વર્ગનો ખજાનો મળી ગયો. લેખકના હાથમાં જેવું લઘુ કૌમુદી નામનું પુસ્તક આવે છે ત્યાં તો લેખકને જાણે કે સ્વર્ગનો ખજાનો મળી ગયો. આપણે જે વસ્તુ જોઈતી હોય, ખૂબ ઈચ્છતા હોય, આપણે દિલથી ઈચ્છતા હોય અને આપણને એ વસ્તુ મળી જાય છે ને ત્યારે આપણને એમ મળી જાય છે કે જાણે સ્વર્ગ મળી ગયું આપણને. અહીંયા લેખકની એવી જ પરિસ્થિતિ છે. લેખકને લઘુ કૌમુદી પુસ્તક હાથમાં આવે છે ત્યાં તો એમને જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય એટલો હરખ થાય છે. એની ખુશીનો કોઈ પાર નથી. હું મૂર્તિ પૂજામાં બહુ ઓછો માનતો અથવા તો માનતો નહીં. તેમ છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ હું બાદ માનતો નહીં. લેખક કહે છે કે હું મૂર્તિ પૂજામાં ન માનતો, એટલે કે કોઈ મંદિરે જઈ અને મૂર્તિના દર્શન કરવા એવું મને બહુ ઓછું ગમતું. પણ છતાંય કોઈ પ્રસિદ્ધ મંદિર હોય એના દર્શન કરવામાં હું કોઈ બાદ ન ગણતો, એટલે કે ત્યાં જઈ અને હું દર્શન કરતો. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી હું આશ્રમમાં આવ્યો. બિહારીજીના દર્શન કર્યા અને પછી દિવસ આથમતો ગયો અને હું આશ્રમ સુધી પહોંચ્યો. એટલે કે કયા આશ્રમે પહોંચ્યા હશે? પરમહંસ આશ્રમ, કે જ્યાં એ રહેવાની એમને વ્યવસ્થા મળી હતી ત્યાં. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં. હવે પરમહંસ આશ્રમ છે એના કોઈ દરવાજા જ નહોતા કે જ્યારે સાંજ પડી જાય તો દરવાજો બંધ થઈ જાય ને પછી બહારનું કોઈ વ્યક્તિ અંદર ન આવી શકે, એવું હતું જ નહીં. બધું ખુલ્લું જ હતું. ખુલ્લામાં જે આશ્રમ હતો એને દરવાજા જ નહોતા બંધ કરવાના, એટલે દરવાજો તો હતો જ નહીં, એટલે કોઈ પ્રશ્ન જ નહોતો. તેમ વીજળી પણ નહોતી, એટલે કે ઇલેક્ટ્રિસિટી પણ નહોતી, લાઇટો પણ નહોતી ત્યાં. પંખા નહીં, લાઇટ નહીં, કશું નહીં. એટલે કોઈને કંઈ કહ્યા વિના હું ચૂપચાપ પોતાના આસને જઈ અને બેસી ગયો. કોઈને કાંઈ કહ્યું નહીં અને ચૂપચાપ હું મારા આસને, મને જ્યાં રહેવાની જગ્યા મળી હતી એ જગ્યાએ જઈ અને હું બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. અહીંયા લેખક પોતે પોતાની વાત રજૂ કરે છે કે 1 મહિના સુધી મારી પાસે બિલકુલ પૈસા નહોતા. 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું જ નહીં, પૈસા જ ન મળ્યા મને. અને 1 મહિના પછી 1 રૂપિયો મને મળ્યો. પ્રોપર 1 મહિના પછી તરત જ મને 1 રૂપિયો આવ્યો મારા હાથમાં અને એમાંથી 2 આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. લેખક અહીંયા પોતાની વાત રજૂ કરે છે કે પેલા ફળવાળા માણસને એને એમ કીધું હતું કે મારી પાસે 2 આના જો આવશે તો હું તને આપીશ, જો નહીં આવે તો હું તને ન પણ આપી શકું. ત્યારે જેવા 1 મહિના પછી એમની પાસે 1 રૂપિયો આવે છે એમાંથી 2 આના તરત જ એ પેલા ફળવાળા માણસને આપી દે છે. 2 આના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી, પણ જે સ્થિતિમાં ભગવાન દાસે મને 2 આના આપ્યા હતા ને તેનું મહત્ત્વ છે. અહીંયા બહુ સરસ વાત કરે છે લેખક કે 2 આનાની કોઈ કિંમત નહોતી, મારા માટે પણ બહુ કિંમત નથી અને પેલા ફળવાળા માણસ માટે પણ 2 આના એટલે બહુ કોઈ મોટી કિંમત નથી. કદાચ કોઈ પાછું ન દેવા જાય તો માંગે પણ નહીં. પણ જે સ્થિતિમાં એ સમયે ભગવાન દાસે આપણા લેખકને સ્વામી સચ્ચિદાનંદને 2 આના આપ્યા હતા ને એ ખૂબ મહત્ત્વનું હતું. એટલે કે આવા પ્રસંગો જીવનભર વિસરાવવા જોઈએ નહીં. લેખક પોતે રજૂઆત કરે છે કે હું આ મારા જીવનમાં આ બનેલો પ્રસંગ છે એ ક્યારેય હું ભૂલીશ નહીં. આ ફળ વેચનારો માણસ જે છે એના માટે તો ખરેખર ભગવાન બનીને આવ્યો હતો ને. જો 2 આના એને પેલા પરમહંસ આશ્રમથી બિહારીજીના મંદિર સુધી જવા માટે કેટલાય માણસો એને મળ્યા હતા, પણ લેખક કોઈ પાસેથી પૈસા માંગી ન શક્યા અને અચાનક જ આ ફળ વેચવાવાળા માણસ પાસેથી એને પૈસા માંગી લીધા અને પેલાએ આપ્યા પણ ખરા. મતલબ કે ખરેખર તમારા દિલથી જ્યારે કોઈ પણ વાત અંદરથી કોઈ અવાજ આવે છે ને તમે એના ઉપર કાર્ય કરો છો ત્યારે તમને એમાં જરૂરથી સફળતા મળે છે. અહીંયા ભગવાનદાસ જે ફળ વેચનારો માણસ છે એ ખરેખર એ લેખક માટે હંમેશા ભગવાન બનીને આવ્યો હોય એવું અહીંયા
સાબિત થાય છે અને સરસ રીતે લેખક છે લઘુકૌમુદી પુસ્તકથી આગળ ભણી શકે છે. અહીંયા લેખકનું આપણું જે આત્મકથા છે મારા અનુભવો એમાંથી આપણો આ પાઠ લેવામાં આવ્યો હતો. આ પાઠની આપણે અહીંયા સમજૂતી છે એ પૂર્ણ કરીએ છીએ.